હવે આપણે વાત કરશું ગોવિંદ પરેખના 10મા પેજની. એમાં પહેલાં આપેલું છે વય વિભાજન. તો ચરક વિમાન 8મા અધ્યાયમાં 122 નંબરના શ્લોકમાં કીધેલું છે વય વિભાજન. તો ચરકે બાલ્ય અવસ્થા ક્યાં સુધી કીધેલી છે? તો 0 થી 30 વર્ષ સુધી બાલ્ય અવસ્થા કીધેલી છે. એટલે હજી આપણે ચરક પ્રમાણે બાળક જ છે. કે 1 થી 16 વર્ષ તક શું કીધું છે? અપરિપક્વ ધાતુમલ કીધેલું છે. અને 16 થી 30 વર્ષ સુધી પરિપક્વ ધાતુમલ કીધેલું છે. પણ 16 થી 30 વર્ષે એમનું જે સત્વ હોય ને એ અનઅવસ્થિત હોય છે અને વિવર્ધમાન ધાતુ ગુણ કીધેલો છે. હવે જોશું મધ્ય અવસ્થા. તો ચરકે 30 થી 60 વર્ષ સુધી મધ્ય અવસ્થા કીધેલી છે. હવે જોશું જીર્ણ અવસ્થા. તો 60 થી 100 વર્ષ સુધી મેં જીર્ણ અવસ્થા કીધેલી છે. આ ક્વેશ્ચન એને એક્ઝામમાં પૂછાયેલો છે કે ચરક અકોર્ડિંગ બાલ્ય અવસ્થા ક્યાં સુધી હોય છે? તો 30 વર્ષ સુધી ચરક પ્રમાણે બાલ્ય અવસ્થા હોય છે. મધ્ય અવસ્થા તો 30 થી 60 વર્ષ સુધી મધ્ય અવસ્થા હોય છે. તો આચાર્ય સુશ્રુતે સૂત્ર સ્થાન 35મા અધ્યાયમાં 29 નંબરના શ્લોકમાં કીધેલું છે કે બાલ્ય અવસ્થા રહીને 1 થી 16 વર્ષ સુધી બાલ્ય અવસ્થા કીધેલી છે. એમ શિરપ, શિરા અન્નાદ અને અન્નાદ કીધેલું છે. શિરપ એટલે કે 1 વર્ષ સુધી, શિરા અન્નાદ એટલે કે 2 વર્ષે, અન્નાદ એટલે કે 2 થી વધારે એટલે કે 3 વર્ષથી 16 વર્ષ સુધી અન્નાદ કહેવાય. તો શિરપ એટલે કે 1 વર્ષ, 1 વર્ષને આપણે સંવત્સરપરા કહેવાય, સંવત્સપરા. 2 વર્ષને દ્વિસંવત્સપરા. પછી અન્નાદને મેં પરતો અન્નદા કીધેલું છે. હવે આપણે જોઈશું મધ્યમ. તો એમાં મધ્યમ અવસ્થા 16 થી 70 વર્ષ સુધી મધ્ય અવસ્થા કીધેલી છે. એમાં વૃદ્ધિ એટલે કે 20 વર્ષે વૃદ્ધિ કહેવાય. યૌવન તો 30 વર્ષે કહેવાય. સંપૂર્ણતા એટલે કે 40 વર્ષે થાય. એટલે કે સર્વ ધાતુ, ઇન્દ્રિય, બળ અને વીર્યમાં સંપૂર્ણતા થઈ જાય. પરિહાનિ એટલે કે 40 થી 70 વર્ષે પરિહાનિ કીધેલી છે. એટલે કે જેમ 41, 42, 43 એમ જેમ એજ વધશે એમ એમાં સર્વ ધાતુ, ઇન્દ્રિય, બળ અને વીર્યમાં હાનિ જોવા મળશે. જો શું વૃદ્ધ તો ગ્રેટર ધેન 70 એટલે કે 70 કરતાં વધારે વર્ષે એને વૃદ્ધ કહેવાય. એમાં શું જોવા મળે કે આ ધાતુ, ઇન્દ્રિય, બળ, વીર્ય અને ઉત્સાહનો ક્ષય જોવા મળશે. એમાં વલ્લી, પલિત, ખાલિત જોવા મળશે. કાસ, શ્વાસ એ વગેરે ઉપદ્રવ જોવા મળશે. એ બચાકરા કાસ, શ્વાસ વગેરેથી પીડિત રહેશે. સર્વક્રિયા સ્વ અસમર્થ એટલે કે પોતાની બધી ક્રિયા કરવા માટે અસમર્થ થઈ જશે. એમને બધી પોતાની જીવન જરૂરિયાત ક્રિયા કરવા માટે પણ કોકની હેલ્પની જરૂર પડશે. જીર્ણાગાર એટલે કે જેમ વરસાદના પાણીમાં ભીંજાયેલું જૂનું મકાન કેમ પડું થઈ ગયું હોય એવું એમનું શરીર હાવ લથરાઈ જશે. અષ્ટાંગ હૃદયે સુશ્રુતને ફોલો કરેલા છે. એમે વૃદ્ધાવસ્થા 70 વર્ષથી વધારે કીધેલી છે. જ્યારે અષ્ટાંગ સંગ્રહ ચરકને ફોલો કરેલા છે. એમે વૃદ્ધાવસ્થા 60 વર્ષથી વધારે કીધેલી છે. તો ચરક અને અષ્ટાંગ સંગ્રહ 60થી વધારે વર્ષે વૃદ્ધાવસ્થા કીધેલી છે. જ્યારે સુશ્રુત અને અષ્ટાંગ હૃદયે 70થી વધારે વર્ષે વૃદ્ધાવસ્થા કીધેલી છે. હવે આપણે જોઈશું ક્ષાર. તો ચરકે 8 કીધેલા છે. ત્વક, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર અને સત્વ. જ્યારે કાશ્યપે 9 કીધેલા છે. એમાં ઓજસાર એક્સ્ટ્રા કીધેલું છે. તો આઈએમપી છે કે ઓજસાર કોને કીધેલો છે? તો આચાર્ય કાશ્યપે ઓજસાર કીધેલો છે. આ ક્વેશ્ચનમાં પૂછાય કે ઓજસાર કોને કીધેલો છે? તો આચાર્ય કાશ્યપે કીધેલો છે. હવે આપણે જોઈશું યોગી શક્તિયા. ચરકે અષ્ટવિધ ઐશ્વર્ય કીધેલું છે. તો ચરક શારીર સ્થાનમાં પહેલા અધ્યાયમાં 141 નંબરના શ્લોકમાં કીધેલું છે. આવેશ, ચેતસો, જ્ઞાન, અર્થાનામ, છંદત, ક્રિયા અને દ્રષ્ટિ, શ્રોતમ, સ્મૃતિ, ક્રાંતિ, ઈચ્છત, આપ્ય દર્શનમ. આવેશ એટલે કે કોઈના શરીરમાં એ જઈ શકે. ચેતસો જ્ઞાન એટલે કોઈના મનમાં શું ચાલે છે એ જાણી શકે. અર્થાનામ, છંદત, ક્રિયા એટલે કે પોતાનું ધાર્યું એ કરી શકે કામ. દ્રષ્ટિ એટલે કે આપણે ના જોઈ શકીએ પણ એ એવું દૂરનું અથવા સૂક્ષ્મ જોઈ શકે. શ્રોતમ એટલે આપણે ના સાંભળી શકીએ પણ એ દૂરનું અથવા ઝીણું સાંભળી શકે. સ્મૃતિ એટલે કે એનું મેમરી પાવર સારું થઈ જાય, સ્મૃતિ કરી શકે. ક્રાંતિ રહ્યું એ દેવ જેવી થઈ જાય. ઈશત આપ્ય દર્શનમ એટલે જ્યારે એની ઈચ્છા થાય ત્યારે એ અદૃશ્ય થઈ શકે. યોગશાસ્ત્ર એમાં 23 કીધેલા છે. શુદ્ર 5 કીધેલા છે. ગુણ પ્રધાન 10 કીધેલા છે. બ્રહ્મ પ્રધાન 8 કીધેલા છે. હવે આપણે જોઈશું સ્વપ્ન ભેદ. તો ચરકે 7 કીધેલા છે. ચરકે ઇન્દ્રિય સ્થાન 5મા અધ્યાયમાં 43 નંબરના શ્લોકમાં કીધેલું છે કે દ્રષ્ટ, શ્રુત, અનુભૂત, પાર્થિત, કલ્પિત, ભાવિક અને દોષજ.
તો દ્રષ્ટ એટલે કે આપણે દિવસે જે કંઈ વસ્તુ જોયું હોય એવા આપણને રાતે સપના આવે. શ્રુત એટલે આપણે જેવું સાંભળ્યું હોય, આપણે ભૂતની સ્ટોરી સાંભળી તો આપણે રાતે ભૂતના સપના આવે, એવી રીતે જે સાંભળી એવા સપના આવે. અનુભૂત એટલે કે આપણે આંખ અને કાન સિવાય, એટલે કે આપણે જે કંઈક સારું ખાધું હોય તો આપણને એ ભોજનના સપના, અથવા આપણે કંઈ વસ્તુ ટચ કરેલી હોય તો એવા એ આપણે વસ્તુને ટચ કરતા હોય એવા સપના આવે, અથવા આપણે કંઈ સારી સ્મેલ લીધી હોય તો આપણને એ સ્મેલ જેવા સપના આવે. પછી પાર્થિત એટલે કે આપણે મનની આપણે ઈચ્છા, એટલે આપણે જે પ્રાર્થના કરતા હોય, આપણે જે ઈચ્છતા હોય એવા સપના આવે. કલ્પિત એટલે આપણે મનથી જેવી કલ્પના કરી એવા સપના આવે. ભાવિક એટલે કે આપણે ફ્યુચરના સપના આવે. દોષ જ એટલે કે દોષ પ્રમાણે સપના આવે, જેમ કે વાત જ દોષના કારણે સપનું આવતું હોય, કે વાત જ સપનું હોય તો એમાં આપણને એમ થાય આપણે આકાશમાં ફરતા હોય એવું આવે. પિત્તજના કારણે જોઈ તો પિત્તમાં પણ કેવું થાય કે આપણે આકાશમાં વીજળી હે, ઉલ્કા હે, અગ્નિ એવું જોતા હોય, અથવા તો કનક અથવા પલાસના વૃક્ષ જોતા હોય સપનામાં, એવું આવે. કફના કારણે આપણે એમ થાય જરાસી દેખાય આપણને, કમર દેખાય, હંસ દેખાય, એવું બધું આપણને કફ જ સપનામાં આવે છે ને. આમ ભાવિક અને દોષજરોની ફળદાયક હોય છે. જ્યારે દ્રષ્ટ, શ્રુત, અનુભૂત, પાર્થિત અને કલ્પિત એ નિષ્ફળ હોય છે. હવે આપણે જોશું કાશ્યપે 16 કીધેલા છે, એમાં નિષ્ફળ 10 કીધેલા છે અને ફળદાયી 6 કીધેલા છે. તો એમાં ક્યાં કીધેલા છે? તો દ્રષ્ટ, શ્રુત, અનુશ્રુત, પાર્થિત, કલ્પિત, ભાવિક, દોષજ, હસ્વ, દીર્ઘ અને દિવા સપના. એમાં છે ને 6 તો આ જ કીધેલા છે. દ્રષ્ટ, શ્રુત, અનુભૂતની જગ્યાએ અનુશ્રુત કીધેલું, પાર્થિત, કલ્પિત, ભાવિક અને દોષજ. એના સિવાય મેં એમ કીધું છે હસ્વ, દીર્ઘ અને દિવા સપના. હસ્વ, દીર્ઘ અને દિવા સપના. હસ્વ, દીર્ઘ અને દિવા સપના. હવે ફળદાયી 6 કીધેલા છે, તો એમાં આના ઉપરથી યાદ રાખવાનું. ફળદાયી છે ને તો દ્રષ્ટ, એમાં અદ્રષ્ટ કીધેલું છે. શ્રુત તો અશ્રુત કીધેલું છે. અનુશ્રુતની જગ્યાએ અનુક્ત કીધેલું છે. પાર્થિતની અકલ્પિત કીધેલું છે. ભાવિતની જગ્યાએ અભાષિત કીધેલું છે. અને જો કેવલ કાર્ય માત્ર હોય, એટલે કે નિષ્ફળ 10 દ્રષ્ટ, શ્રુત, અનુશ્રુત, પાર્થિત, કલ્પિત, ભાવિત, દોષજ, હસ્વ, દીર્ઘ અને દિવા સપના. જ્યારે ફળદાયી 6 અદ્રષ્ટ, અશ્રુત, અનુક્ત, અકલ્પિત, અભાષિત અને જો કેવલ કાર્ય માત્ર હોય. હવે આપણે જોશું ભૂતો ઉન્માદ ના ભેદ. તો ચરકે 8 કીધેલા છે, સુશ્રુતે પણ 8 કીધેલા છે. તો એમાં ક્યાં કીધેલા છે? તો દેવ, બ્રહ્મ, રાક્ષસ, ગંધર્વ, યક્ષ, પિતૃગ્રહ, ઋષિગ્રહ, રાક્ષસ, સાચ, દેવ. તો સુશ્રુતે છે ને બ્રહ્મ રાક્ષસની જગ્યાએ દેવ શત્રુ કીધેલું છે, અને ઋષિગ્રહની જગ્યાએ મેં ભુજંગ એટલે કે નાગગ્રહ કીધેલું છે. એ એમ બી છે, પૂછાય કે સુશ્રુતે ક્યાંથી માનેલા? તો મેં બ્રહ્મ રાક્ષસ અને ઋષિ ગ્રહ નથી માનેલું, એની જગ્યાએ મેં દેવ શત્રુ અને નાગગ્રહ કીધેલો છે. વાઘભટ્ટે 18 કીધેલા છે, એમાં 8 છે. ચરકે કીધેલા એ કીધેલા છે. એના સિવાય કુષ્માંડ, ઓકિરણ, વેતાલ, પ્રેત, નિષાદ, દૈત્ય ગુરુ સર્પ, વૃદ્ધ અને સિદ્ધગ્રહ, સારંગધરે 20 કીધેલા છે. એમાં ને કિન્નર, ગૃહા, જલાધિક દેવતા અને કૃત્ય આ વગેરે કીધેલા છે. હવે મદનફલના યોગ તો ચરકે 133 કીધેલા છે, જ્યાં સુશ્રુતે 31 કીધેલા છે. હવે આપણે જોશું આંતરિક્ષ જલભેદ. તો ચરકે 3 કીધેલા છે અને સુશ્રુતે 4 કીધેલા છે. તો ચરકે 3 કીધું છે ઇન્દ્ર, કાર અને હેમ. તો એમ યાદ રાખવાનું, ઇન્દ્રની હિમની કાર હે, એટલે બરફથી બનાવેલી કાર હે. તો ઇન્દ્ર, હેમ, કાર. એમાં ને પ્રધાન ઇન્દ્ર જલને કીધેલું છે કે જે રાજા પી શકે, અથવા રાજા હે ને શરદ ઋતુનું પણ પાણી પી શકે. રાજા ઇન્દ્ર જલ પી શકે અથવા શરદ ઋતુનું પાણી પી શકે. સુશ્રુતે 4 કીધેલું, એમાં ધાર, કાર, હેમ અને તૌષાર કીધેલું છે. થેન્ક યુ.